ડેડિયાપાડામાં ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા હજારો આદિવાસી લોકો છે તેમને કહે છે કે તેમના પડખે ઊભા રહે જેથી કરીને તેમને હિંમત રહે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા અત્યારે મોરચો સંભાળીને બેઠા છે અને જે પ્રકારે ડેડિયાપાડામાં આજે હજારો આદિવાસી લોકો એકત્ર થયા છે। ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર કરી જેલ ભેગા કર્યા તેવા આરોપ છે અને મનસુખ વસાવા આ મામલે ખુલાસા પર ખુલાસા કરી રહ્યા છે। ચૈતર વસાવા સહિત 9 લોકો જે જેલમાં ગયા છે તેમના પ્રત્યે તે હમદર્દી દાખવી રહ્યા છે અને ચૈતર વસાવાના પત્ની આદિવાસી લોકોને શું કહ્યું છે તેમને પણ સાંભળો। ઘણી મોટી સંખ્યામાં અહીંયા તમે વધાર્યા છો। તમારા બધાનો હું મારા પરિવાર વતી તમારા બધાનો આભાર માનું છું। આજે જ્યારે હું એકલી છું, તમે બધા મારો હાથ મજબૂત કરવા માટે આજે મારી સાથે આવીને ઊભા રહ્યા છો। વરસાદના દિવસો છે, કામના દિવસો છે, છતાં પણ તમારો ટાઈમ કાઢીને તમે અહીંયા મારી સાથે આવીને આજે મારો દુઃખનો ટાઈમ છે તો તમે મારા દુઃખમાં ભાગીદાર બન્યા છો। એટલે આવી જ રીતે તમે મને સાથ સહકાર આપતા રહેશો એવી હું તમારી આશા રાખું છું, તમારી પાસેથી અપેક્ષા વ્યક્ત કરું છું। હું હવે એકલી છું, મારો પરિવાર જેલમાં છે અને મારે ઘરે બાળકો પણ છે, છતાં પણ તમે બધા મને સાથ સહકાર આપો છો એટલે હું હિંમત રાખું છું। મારા મનોબળને મજબૂત કરો છો તમે એટલે તમારો મને સાથ સહકાર આવી જ રીતે મળતો રહે એવી હું આશા વ્યક્ત કરું છું। અને બીજું, હવે જે 18 દિવસનું બાળક હતું આપણે બધા જાણીએ છીએ 10 દિવસ જેલ ભોગવીને આવ્યું છે, પણ તમે બધા અહીંયા એકતા બતાવી અને હાલ જાણવા મળ્યું કે જામીન મળ્યા છે। તો આવી જ રીતે બીજા અન્ય લોકો પણ છે, આપણા ધારાસભ્ય પણ છે, એ લોકોને પણ આપણે આવી જ રીતે બહાર લાવવાના છે ટૂંક સમયમાં। એટલે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે। એટલે તમે બધા ન્યાયની લડતમાં મારી સાથે રહેશો અને મારા પરિવારને સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું। હવે જ્યારે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું, જ્યારે હું મુલાકાત માટે જઈશ તો હું ધારાસભ્યનું મનોબળ વધારવા માટે દરેક સમાજના લોકો, આપણા ત્યાં પ્રોગ્રામ હતો, દરેક સમાજના લોકો તમારી લાગણી, તમે જે લડો છો તે લડાયકને માન આપીને બધા જ અહીંયા પધાર્યા છો એવું હું તમારા બધા વતી ત્યાં મેસેજ પહોંચાડીશ અને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી આપણે બધા આશા રાખીએ। હવે અંબાજીથી ઉમરગામથી પણ ઘણા લોકો પધાર્યા છો, એટલે જ્યાં પણ લોકોને જરૂર પડી છે ત્યાં ધારાસભ્ય પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, જેલોની ચિંતા કર્યા વગર હર હંમેશા આગળ આવીને ઊભા રહે છે। એટલે આજે તમે બધાએ તાકાત બતાવી છે એટલે આવી જ રીતે તાકાત બતાવજો, મારું પણ મનોબળ મજબૂત કરજો। એટલે જે જેલમાં છે એમનું પણ મનોબળ મજબૂત થશે કે ના ખરેખર અમે જેલમાં છે છતાં પણ લોકો બધા અમારી સાથે છે, સાથ સહકાર આપે છે, અમને ભૂલી નથી ગયા એવું ના થવું જોઈએ। એટલે તમે બધા સાથે રહેજો, સાથ સહકાર આપજો એવી હું આશા વ્યક્ત કરું છું। હવે એક વાર નથી, 2 વાર નથી, આપણી સાથે આ ત્રીજી વખત થાય છે। તમે પણ હર હંમેશા સાથ સહકાર આપો છો। જ્યારે પણ હું આમંત્રિત કરું છું કે હું એકલી છું, તમે બધા સાથ સહકાર આપજો, તો તમે બધા ઘણે દૂરથી અહીંયા પધારો છો એટલે તમારો બધાનો હું આભાર વ્યક્ત કરું છું। અને દરેક સંગઠનના અગ્રણીઓ, વડીલો, ધારાસભ્યો અહીંયા જે પધાર્યા છો તમારો ટાઈમ કાઢીને, એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।
આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.